मृदु मिट्टी के बने हुए मधुघट फूटा ही करते हैं, लघु जीवन लेकर आए हैं प्याले टूटा ही करते हैं, फिर भी मदिरा लय के अंदर मधु के घट है मधु प्याले हैं। जो सच्चा पीने वाला है, जो कच्चा पीने वाला है, जिनकी ममता घट प्यालों पर, जो सच्चा पीने वाला है कब रोता है चिल्लाता है, जो बीत गई सो बाट गई। ભાઈ શ્રી જીતુદાન ગઢવીનું આ લોક ગીતાંજલિ પુસ્તક છે, ગંગાસાગરથી ગિરનાર આવા ગ્રંથની જીતુદાને રચના કરી છે અને એની પ્રસ્તાવના મેં લખી છે। પણ જન્માષ્ટમીને દિવસે મારા પ્રિય મિત્ર અને લોક સાહિત્યકાર જીતુદાન ગઢવીનું દુઃખદ અવસાન। જીતુદાનમાં ઘણા સદગુણો હતા અને વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલમાં એને દુહાનો કાર્યક્રમ આવ્યો અને મહાદેવભાઈ સાહેબ પરશુરામ પોટ્રી વાંકાનેરના મેનેજર એમણે આ સાંભળ્યું એટલે એમણે ભલામણ કરી કે થાનગઢ ગણેશ ઉત્સવમાં આનો કાર્યક્રમ ગોઠવવો। એટલે જીતુદાનભાઈ થાન આવ્યા। હવે અનેક વાર હું કહી ચૂક્યો છું કે થાનની સાંસ્કૃતિક પહેચાન કોઈ હોય તો 82 વર્ષ સુધી ચાલેલો ગણેશ ઉત્સવ અને 55 વર્ષ સુધી ચાલેલો નવરાત્રિ મહોત્સવ। 1882માં લોકમાન્ય ટિળકે આ ગણેશ ઉત્સવ પૂનાથી એની શરૂઆત કરી। પૂના ફેસ્ટિવલ ઉજવાય છે આજે। એકવાર હું ને ભીખુદાનભાઈ એમાં ભાગે લઈ આવ્યા છું। તો સ્વરાજ મારા જન્મસિદ્ધ અધિકાર હે, હાણી મેં ઘેતણા, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ। લોકમાન્ય ટિળકની વાત નીકળી એટલે એક વાત પ્રસંગ હું કહી દઉં કે એમના ઉપર કેસ ચાલ્યો અને એ કેસમાં બ્રિટિશ સલ્તનતે એવી સૂચન કર્યું લોકમાન્ય ટિળકને કે તમે માફી માંગી લ્યો। આ કેસમાં તમે માફી માંગી લ્યો તો મહારાષ્ટ્રમાં રહી શકશો અને જો તમે માફી નહીં માંગો તો કાળા પાણીની 6 વર્ષની સજા થાય। ત્યારે લોકમાન્ય ટિળકે એટલું જ કીધું કે માફી માંગીને હું મહારાષ્ટ્રમાં રહું ને તો મારે મને આંદામાન છે અને સોમાન વેર હું આંદામાનમાં રહું તો મારે મને મહારાષ્ટ્ર છે। તો આ રીતે લોકમાન્ય ટિળકે સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમ દ્વારા આ ભાવનાનો પ્રચાર કરવા માટે આ ગણેશ ઉત્સવ શરૂ થયા અને થાનગઢમાં પરશુરામ પોટ્રી સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક શરૂ થયું એ 1914થી 34 સુધી આવ્યું અને 34માં પરશુરામ બળવંત ગણફુલે એ ખરીદી લીધું એટલે પરશુરામ પોટ્રી થયું અને પરશુરામ પોટ્રીમાં મહારાષ્ટ્રીયનોની સંખ્યા કરી અધિકારીઓમાં બીજામાં એમ ગણેશ ઉત્સવની આ થાનમાં શરૂઆત અને 62 વર્ષ સુધી હાલ્યો। એમાં સાહિત્યકારો આવતા, મનુભાઈ ગઢવી આવતા, કવિશ્રી કાગે આવતા, ઈશ્વર પેટલીકરે આવતા ને જય ભીખોએ આવતા ને એમાં નાટકોએ બજાવાતા, એમાં વિદ્વાનો કલાકારો શાસ્ત્રીય સંગીતના ધુરંધરો આવતા અને એ જ્ઞાનની સરવાણી સતત આટલા વર્ષ સુધી ચાલુ રહી। એમાં જીતુદાને દુઆ છંદનો એક કાર્યક્રમ આપ્યો અને અમારી એ મૈત્રી ત્યાંથી શરૂ થઈ। એટલે લગભગ એમ માનો કે 50-55 વર્ષની તો ખરી જ એમ। અને સર્જક હતા જીતુદાન, માત્ર સાહિત્યકાર નહોતા અને સર્જકે હતા અને એમની રચનાઓ એના કાર્યક્રમમાં એ પાસે રજૂ કરતા। પણ વિશિષ્ટ એનું જો જીતુદાનનું લક્ષણ હોય ને તો એના જેવો કોઈ આયોજક સંકલનકાર હજી સુધી નથી સ્ટેજ ઉપર મેં તો જોયા। જે કલાકારોને રજૂ કરવાના હોય ને એનું સંકલન જીતુદાન બહુ જ સારું કરે।
પછી લાખાભાઈનું ભજન હોય ને એની હોય, પછી દરબાર પૂંજાવાળા સાહેબની વાર્તા હોય, અને એની પાછળ પાછું પ્રાણભાઈનું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું એમ હોય, કે વળી દિવાળી બેનનું હું તો કાગળિયા લખી લખી થાકી એમ હોય ગીત. તો આ સંકલન એવું કરતા જેતુદાન કે એનો જે સુમેળ સાધતા ને એવો બીજા કોઈ આયોજનકારમાં મેં જોયો નથી. અને ડાયરાનું આયોજન રઢિયાળી રાત એ જમાનામાં એને ઘણા ડાયરાઓ કર્યા આ શીર્ષક નીચે. અને આમ પાછા લિંકમાં હોય, અમરેલી હોય ને રાજકોટ હોય ને અમદાવાદ હોય ને વડોદરા હોય ને એમ. અને અમે ડાયરાના કલાકારો બધાએ સાથે રહેતા અને રાત દિવસના જે પછી જે આનંદો કરતા બધા ભેગા થઈને. પુરસ્કારનું તો કોઈ ધોરણ હતું નહીં, પણ એકાબીજા મળી શકશું એટલા ખાતર જ અમે કાર્યક્રમ સ્વીકાર. મને હજી એ યાદ છે રાજકોટ ગેલેક્સીમાં અમારો કાર્યક્રમ ગેલેક્સી ટોકીઝમાં, અને એમાં જીતુદાનનું આયોજન, પોલીસ બેન્ડ રાખેલું કલાકારોના સ્વાગત માટે. એ બેન્ડ વાજાના સુરો શરૂ થયા, વાતાવરણમાં મીડિયા વહેલાતા થવા, અને અમારો એમાં પ્રવેશ થયો. અને અમે જે કાર્યક્રમ આપ્યો એ યાદગાર બની ગયો. એટલે આવા અનેક સંસ્મરણો એની હારે છે. પણ આ ગીતાંજલિ એને લખ્યું, લોકગીતાંજલિ, ત્યારે મને બીજી એક ઓળખ જો આપું તો માનભાઈ ગઢવી. દુઃખમાં, વ્યથામાં, યાતનામાં જિંદગી પસંદ કરી, એને પસાર કરી આખી, પણ સમગ્ર ગામને હસતું રાખ્યું. માનભાઈની સાંસ્કૃતિક પહેચાન હતી, અને માન થાન એટલું જ એનું એડ્રેસ હતું, એને પોસ્ટકાર્ડો પહોંચી જતા. માનભાઈની વાત નીકળી એટલે કહું, 2017માં બોરારી બાપુની કથા લંડનમાં, એમાં હું ને જીતુદાન 2 જણા અમે ખરા. અને 18 ઓગસ્ટ 12 થી 20 સુધી અમે લંડનમાં જતા. એમાં 18મી ઓગસ્ટે અમારો રમેશભાઈ એમના યોજક જે હતા ને એના બંગલો, વિશાળ મોટો બંગલો હતો, એના પટાંગણમાં રોજ સાંજે પાછા કાર્યક્રમ યોજાતા. દિવસે વેમ્બલીમાં બાપુની કથા, સાંજે પાછા કાર્યક્રમ. અને આ 18મીની હું જે વાત કરું છું ને, એમાં આરિફ મોહમ્મદ ખાન સાહેબ, પછી વીએસ ગઢવી સાહેબ, રતિલાલ બોરીસાગર અને હું, અમે 4 વક્તાઓ હતા. અને પછી જે કાર્યક્રમ હતો ને એનું સંચાલન જીતુદાને સંભાળ્યું. પણ ભારતીબેન કુંચાલા, વીએસ ગઢવી સાહેબ ને રઘુવીર ને અમે બધા કલાકારો, અમારા ઉતારો હતો અહીંયાથી અહીંયા બંગલે જતા. તો રસ્તામાં માનભાઈને મેં યાદ કર્યા. રાણા સાહેબને અહીંયા ભાગવત સપ્તાહ હતી, અને એમાં મેરુબા સાહેબ એટલે મોરબી સ્ટેટના એ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા. એમને એક વાત કરી, અમે બધા બેઠા હતા, ત્યાર પછી અમારે જમવાનું. તેમાં મેરુબા સાહેબે કીધું કે ભાઈ, મહારાજા નટવરસિંહજી પોરબંદર સ્ટેટના મહારાજા, એ લંડન ગયેલા, અને ત્યાંથી મૂલ્યવાન ટી શર્ટ એમણે ખરીદેલો. એ મૂલ્યવાન ટી શર્ટ પેલેસમાં રહેતો, કોઈ ખાસ મહેમાનો હોય ત્યારે કાઢવામાં આવતું. અને રામજી નામનો એનો જૂનો વફાદાર નોકર સ્ટેટનો, એકવાર મહેમાનો બધા બિરાજમાન હતા, વાતચીત હાલતી હતી, એમાં એ મૂલ્યવાન ટી શર્ટમાં ચા લઈ અને રામજી આવતો. શેતરંજીમાં કમનસીબે એનો પગ ભરાણો, રામજી ખાધું ગલગોટ્યું, એ ટી શર્ટ ફૂટી ગયો, ચા ઢોળાઈ ગઈ. મહારાજા નટવરસિંહજીના ચહેરાની એક રેખા ન બદલી. એમણે શાંતિથી એટલું જ કીધું કે રામજી, તને તો લાગ્યું નથી ને? આ પ્રસંગ પૂરો થયો, અને રાણા સાહેબનું મકાન જે છે ને એની બાજુમાં જ આ જમવાનું હતું અમારે.
એટલે જમવામાં બધાએ પંગતમાં બેસી ગયા, થાળીઓ મૂકવામાં આવી સામે, અને સ્ટેનલેસ સ્ટીલના વાટકા બદલે કાચના વાટકા. મારે તો સિરેમિકનું ગામ એટલે વાટકા હોય પુષ્કળ પ્રમાણમાં. એ એક થાળીમાં લઈ વાટકા લઈને ભીમજીભાઈ આવતા. ભીમજીભાઈ આમ હાલ્યા આવતા ને એમાં એનો પગ ભરણો શેત્રંજીમાં. ભીમજીભાઈએ ખાધું હલગો થયો, વાટકા ફૂટી ગયા ને કંઈક આમ દડીને દૂર નીકળી ગયા. પણ હું ગંભીર થઈને બોલ્યો કે ભીમજીભાઈ તમને તો લાગ્યો નથી ને? માનભાઈ પડખે બેઠેલા એ કે બાપા તું ક્યાં, મહારાજા નટવરસિંહજી ક્યાં, એ એનો પેલેસ હતો, આ તારું ઘર નથી. રામજી એનો નોકર હતો, તારે ને ભીમજીભાઈ અરે લેવા દેવા નથી. ટી શર્ટ એણે ખરીદ્યો હતો, આ વાટકાને તારે કાંઈ સંબંધ કરો. તું શું પારકા ઘરે દાતારી કરે અને શું અમારો ડાયરો તેથી ખુશી થયો. ખડખડાટ હસી પડ્યા બધા. આવા અનેક પ્રસંગો છે. પણ માનભાઈનો ભાણે જ થાય જેતુદાન, માન મામા થાય. અને નવરાત્રિ મહોત્સવની હું પછી વાત કરું છું, પણ નવરાત્રિ મહોત્સવમાં મારા ગામમાં 55 વર્ષ હાલ્યું. એમાં પહેલેથી પૂંજલ રબારીને કરશન પઢિયાર હોય, બીજે દિવસે પછી બાપલભાઈ હોય, પછી હરદાન હોય, કવાડિયાનો હરદાન, અને જેતુદાન હોય. પછી બંધ પૂરો થયો ને 55 વર્ષે, ત્યાં સુધી જેતુદાન આવ્યા. એટલે તે દિવસે એમનું સંચાલન હતું. અમે 4 વક્તાઓમાં એક પછી એક રજૂઆત કરતા, ગમે બધી હળવી રજૂઆત કરી. અને ઓલું તાપી નદીમાં પૂર આવ્યો ને તબલાની જોડી તણાતી જાતી ને ભજન મંડળીના 2 સભ્યો પડ્યા ને કે આપણે જરૂર છે, જૂનો પ્રસંગ છે. અને તો જોડ જ્યાં ખેંચી તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા. પછી એનું સમાપન મેં કર્યું કે ભાઈ એકાદી કલાનો સંગ હોય ને તો તરી જવાય. ત્યાર પછી જેતુદાને સંચાલન કર્યું, અદ્ભુત સંચાલન કર્યું. જોકે એનું સ્વાસ્થ્ય એવું નહોતું પાછું, છતાં એને પરિશ્રમ કરીને બહુ સંક્ષિપ્તમાં આખો કાર્યક્રમ પૂરો કર્યો. 20મી ઓગસ્ટે અમારે રવાના થવાનું. હિથ્રો એરપોર્ટમાંથી અમે બધા પહોંચી ગયા. નરોત્તમ પલાણ સાહેબને, રતિલાલ બોરીસાગર સાહેબને, માધવ રામાનુને, સાહિત્યકારોને, કલાકારોને, સાજિંદાઓને પહોંચ્યા હિથ્રો એરપોર્ટને. અમારી ફ્લાઇટમાં અમે ગોઠવાના. મેં જોયું, મેં કીધું ભાઈ જેતુદાનભાઈ કેમ નથી? પછી તો 2-3 જણાને પૂછ્યું મેં, અરે મને કે તમને ખબર નથી, જેતુદાનભાઈ બીમાર પડી ગયા અને એને તો એડમિટ કરવાનું ડૉક્ટરે સલાહ આપી છે કે પ્રવાસ કરીએ કે એવી સ્થિતિ જ નથી. મને દુઃખ થયું કે આટલા જણા આપણે હારે આવ્યા હતા અને જાતી વખતે કોઈને આવી તકલીફ થાય. પણ હું આમ નીકળ્યો વિમાનમાં, એક આંટો મારવા નીકળ્યો અને બધા પરિચિતો જ હતા. તો એમાં જેતુદાનને જોયા અને એણે મને જોયો, એટલે ખુશહાલ થઈ ગયો. જેતુદાનભાઈ બહુ રાજી થયા. પછી ખબર પડી કે આને તો એટેક આવ્યો હતો. અને બાપુએ હોત જણાવ્યું હતું, પૂજ્ય મોરારી બાપુએ પરિવારને, કે ભાઈ આ પ્રવાસ કરીએ કેવી સ્થિતિમાં નથી. એટલે આને સલાહ ભરેલું એ છે કે અહીંયા એ સારવાર લે, હોસ્પિટલમાં દાખલ. પણ જેતુદાને કીધું કે દેહ પારકી ભૂમિકામાં નથી છોડવો, ઇંગ્લેન્ડની ધરતીમાંથી દેહ નથી છોડવો, દેહ છોડવો તો બોમ્બમાં છોડવો એમ. અને મને ખાલી એરપોર્ટમાંથી પહોંચાડી દો અને અમારા વિમાનમાં બેસાડી, અને એમ એને બેસાડી દીધા અને આવતા રહ્યા. ત્યાર પછી આટલો સમય એને વ્યતીત કર્યો બીમારીમાં. એટલે આ રીતે ગણેશોત્સવથી અમારી મૈત્રી શરૂ થઈ. પછી તો આ નવરાત્રિમાં તો અમે મળતા જ, પણ અમથાય મળી જતા. અને એના કાર્યક્રમોમાં અવારનવાર જતો. 50 વર્ષમાં તો કેટલી વાર ગયા છું. મને સ્ટેજ શોને 52 વર્ષ પૂરા થયા.
એમાં એની સર્જન પ્રક્રિયા હતી ને એ ચાલુ જ હતી એમને. અને અમુક અમુક જે એના હતા દ્રષ્ટાંતો એ બહુ સારા હતા. દાખલા તરીકે આંખથી આપણે જોઈએ છીએ, ઓપ્ટિકલ વિઝન, પણ આંખનું કામ તો માત્ર જોવાનું જ છે, એનું અર્થઘટન મન કરે છે. એમ કાનનું જે છે, કાન એ સાંભળવાનું જ કામ કરે, પણ મન એનું અર્થઘટન કરે છે. અને આ અર્થઘટન ખોટું હોય શકે. એટલે આ જ જે વાત છે ને, એનું ઉદાહરણ કોઈ પૂછે કે ભાઈ આનું ઉદાહરણ શું છે, તો મહારાજ દર્શન ગયા શિકારે, સંધ્યાનો સમય, એટલે ન અજવાળું ન અંધારું એવું, નદીનો કિનારો, અને દ્રષ્ટિથી જોઈ શકાતું તો હતું નહીં એવું, પણ કાને સાંભળ્યું, ડબ 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 અવાજ કાને સાંભળ્યો, અને મને અર્થઘટન એવું કર્યું કે કોઈ પશુ પાણી પીવે છે, હરણ કે કોઈ પણ પશુ પાણી પીવે છે એવું અર્થઘટન થયું. અને દશરથે શબ્દવેદી બાણ માર્યું, એ સામે શ્રવણ વિંધાઈ ગયો. અને જે કરુણતા સર્જાણી, શ્રવણના મૃતદેહને લઈને દશરથ પહોંચ્યા, એના મા બાપને આખી વિગતથી વાકેફ કર્યા. એટલે માતા પિતાનું કલ્પના ન થાય એવું હતું. વનના ઝાડવા હારે રોવે એવું. એટલું જ કીધું કે રાજન, હવે અમારા બે માટે ખડક ચિતા ખડકાણીને એમાં શ્રવણના પિતાએ કીધું, મારા જીવનની અંતિમ ક્ષણો છે આ, અને શ્રાપ આપીને હું આ જીવતર બગાડવા ઈચ્છતો નથી, જીવતરના અંતને એવો ઓપ આપવા ઈચ્છતો નથી, પણ મૃત્યુ જેની સામે હોય ને એ માણા બીજાનું ભવિષ્ય જોઈ શકે. રાજન, તમારું આ જ રીતે પુત્ર વિયોગી મૃત્યુ થાય છે, એ હું સ્પષ્ટ જોઈ શકું. એક પ્રસંગ આ દશરથ મહારાજે દશરથનો. બીજો, શ્રી કૃષ્ણ જેવી પ્રતિભા અને ભયંકર યુદ્ધ, મહાભારતનું યુદ્ધમાં તો શું પછી કહેવા પણ હોય. અને ગાંધારી આમ પટ્ટી ખોલીને 100 દીકરાઓના શબો જોયા. એને એમ થઈ ગયું, એને કૃષ્ણને કીધું, તું તે ધાર્યો હોત તો રોકી હકત. કે કૃષ્ણે તો બહુ પ્રયાસો કર્યા, પણ છતાં ગાંધારીએ એને શ્રાપ આપ્યો કે 36 વર્ષ પછી તારા પરિવારની આ જ સ્થિતિ થાય છે. કૃષ્ણએ તો સ્વીકારી લીધું. બલરામજીએ તો અત્યારે જે મંદિર છે સોમનાથનું, એના પટાંગણની જે જગ્યા, ત્યાં સમાધિ અવસ્થામાં દેહ ત્યાગી દીધો. ત્યાર પછી આખા કુટુંબનો આવો ભયંકર વિનાશ એના નજરે જોયો. અને પ્રાચીને પીપળે આવી અને બેઠા, અને આમ એને રાખેલું, પગની પાની, હાથની હથેળી અને આ અગ્રભાગ તાળું, આ કપાળ, આમ બેઠેલા. અને જરા નામના પારધીએ જોયું કે કોઈ પશુ બેઠું છે, અને જરાએ બાણ માર્યું ને સામે કૃષ્ણ વિંધાઈ ગયા. પણ આનો દોહો જીતુદાને લખ્યો છે કે જરા નયન દશરથ શ્રવણ ઊંધા કરે અનુમાન, શ્રવણ વેદ્યો સલુકાયથી ભૂલથી હણ્યો ભવાન. ગીતો એ લખ્યા છે ને. અડધી રાતે બોલ્યો મોરલો બળતાને બહુ બાળે, સૂતી સીમડીઓ જગાડે, સૈયર શું કરું, સૈયર શું કરું, સૈયર શું કરું. અને ઇસ્માઇલ વાલેરાએ એક ભજન જે ગાયું છે ને, અમારે અમારું જીવન વેચવું છે, ભગતને એનું ભજન વેચવું છે. એના રચયિતા જીતુદાન જ છે. આમાં નોંધ જ છે આખી એને કે શેનું સર્જન કર્યું. જો દેવિયાણ, પછી નાયિકાબેન, પછી અક્ષય કેસરી, શિવરંજની અને લોકાંજલિ, પીઠું, મધુશાલા. હમણાં જ મેં સંદર્ભ આપ્યો હતો, હરિવંશરાય બચ્ચનની મધુશાલા છે ને,
એનું પીઠું શીર્ષકથી જીતુદાને એનો ભાવાનુવાદ કર્યો. અને जीवन में मधु का प्याला था, हमने तन मन दे डाला था, जो टूट गया सो टूट गया. मदिरालय का आंगन देखो कितने प्याले हिल जाते हैं, गिर मिट्टी में मिल जाते हैं. जो गिरते हैं कब उठते हैं, पर बोलो टूटे प्यालों पर कब मदिरालय पछताता है. जो बीत गई सो बाट गई. तो છેલ્લે જે એને પંક્તિઓ છે ને બહુ સુંદર છે કે મૃદુ મિટ્ટી के बने हुए मधुघट फूटा ही करते हैं, लघु जीवन लेकर आए हैं प्याले टूटा ही करते हैं. फिर भी मदिरालय के अंदर मधु के गठे मधु प्याले हैं. जो सच्चा पीने वाला है, जो कच्चा पीने वाला है, जिनकी ममता घट प्यालों पर, जो सच्चा पीने वाला है कब रोता है चिल्लाता है. जो बीत गई सो बाट गई. એટલે પીઠું નામથી મધુશાળાનો ભાવાનુવાદ જીતુદાને કર્યો છે અને શૃંગાર શતકની એને રચના કરી. પણ આ ગીતાંજલિની પ્રસ્તાવના લખવાનું એણે મને કીધું તો મેં આ સંસ્મરણો તો રજૂ કર્યા. નાટકમાં જીતુદાને ભાગ લીધો, એક ફિલ્મમાં રોલ કર્યો છે. પણ હું એમાં મેં લખ્યું કે કૃષ્ણમૂર્તિનો સંદર્ભ રાખ્યો કે એ મેન હુ કેન એક્સપ્રેસ હિઝ ફિલિંગ્સ થ્રુ એની મીડિયા, હી ઇઝ કોલ્ડ એન ઇન્ટેલિજન્ટ. માનવી પોતાની લાગણીને કોઈ પણ માધ્યમ દ્વારા વ્યક્ત કરી શકે, જેનામાં અભિવ્યક્તિની ક્ષમતા છે ને એનું નામ બુદ્ધિશાળી. પછી માધ્યમ ગમે તે હોય, માધ્યમો તો અનેક છે. વાણી છે, સાહિત્ય છે, ચિત્ર છે, અભિનય છે, નૃત્ય છે, એમ થઈ શકે. પણ નીચે લખ્યું પાછું કૃષ્ણમૂર્તિએ કે એન ઇન્ટેલિજન્ટ મે નોટ બી એ ક્લેવર. એટલે એના સર્જનને બજારમાં વટાવીને એનકેશ કરી શકે કે એને વટાવીને રડી શકે ને એવી હોશિયારી એમાં ન હોય. અને બે બાબત છે કે હોશિયાર હોય એ સર્જક ન હોય અને સર્જક હોય હોશિયાર ન હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈ તો દુનિયાની 10 નવલકથામાં એક બ્રધર કેરેમેઝોવ દોસ્તોવસ્કીની છે. એ રશિયાની કડકડતી ઠંડીમાં એને પહેરવા હાટું મોજાય નહોતા, બૂટે નહોતા, આવી હાલત, ભયંકર ગરીબી હતી. તો સોલ્જેનિત્સિન નોબેલ પ્રાઇઝ મળ્યું. રશિયા એટલું ઉદાર થયું કે ભાઈ નોબેલ પ્રાઇઝ સ્વીકારવું હોય તો રશિયા છોડી દો. છોડી દીધું. એમના મિત્રો સ્નેહીઓ આવા માણસોને તો કેટલા હોય. પણ દોસ્તોવસ્કી, સોલ્જેનિત્સિન, ઓલિવર ગોલ્ડસ્મિથ, વિકાર ઓફ વેકફિલ્ડ અને ડેઝર્ટેડ વિલેજ જેવા લખ્યા જેને પુસ્તકો એવા. પછી હરિવંશરાય, આ ટેનિસન એમ જ હતા. હરિવંશરાય બચ્ચન, અમિતાભ બચ્ચનના પિતાની વાત કરું. પછી મેઘાણી, બોટાદકર, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલો, એથી તે મીઠી મોરી માતરે, જનનીની જોડ સકી નહીં જડે રે લો. આવા ગીતો લખનાર બોટાદકર કવિ નર્મદ 4 આના વેચ્યા હોય છેલ્લે અને કીધું હોય કાંઈક બનાવો. તો આ બધાય જેટલા મેં ગણાવ્યા ને, પછી એમાં માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય, કે ધનસુખલાલ મહેતા હોય, કે જે હોય. પણ ચાર્લી ચેપ્લિન રમકડા રમવાની ઉંમરે રમકડા વેચતો, આવી એની અવસ્થા. 2 બાળકો ચાર્લીને સિડને અનાથ આશ્રમમાં દાખલ કર્યા, માતા લીલી હાર્લીને પાગલખાનામાં દાખલ કર્યા. અહીંથી આ શરૂઆત થાય છે. જો આ બધાય નિર્ધન હતા. એનું કારણ શું? એનું કારણ એક જ હતું કે એ એના સર્જનને વટાવી શકે એવા હોશિયાર નહોતા. એ હોશિયારોનો વર્ગ આખો જુદો હોય. કોકના સર્જન માથે, કોકની રચનાઓ પોતાના નામે ચડાવીને એમ કરીને જે રડતા હોય ને જે રજૂ કરતા હોય ને એવા હોશિયાર હોય. પણ એ હોશિયાર એક લીટી લખી ન શકે. કાળજા કીરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એ એક લીટી ન લખી.
કે એ કોઈ ગ્રંથનું નિર્માણ ન કરી શકે. સર્જકોનો વર્ગ જુદો જ હોય છે. એની મસ્તીમાં મસ્ત હોય. અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદનું માઈ કો ભસમ તન પર લગાતા જા. એટલે જીતુદાનના કાર્યક્રમોમાં મેં ઘણામાં હાજરી આપી, એનું સંકલન જોયું. અને શિસ્ત એ વખતે એક હતી ડાયરાની કે જેટલા અમે કલાકારો હોય, લાખાભાઈ હોય, પ્રાણભાઈ હોય, દિવાળીબેન હોય, હાજી હોય અને વજુભાઈ હોય, હાજી હોય, વજુ હોય, પછી હું હોઉં, વેલજીભાઈ ગજ્જર હોય, પણ જે કવિ દાદ હોય, બચુભાઈ ગઢવી હોય, બધા સ્ટેજ માથે ગોઠવાઈ જાય. પછી જરાય હળ નહીં. જે કોઈ કલાકાર રજૂ કરે ને એની કૃતિ સાંભળે, માત્ર ઇન્ટર પડે ત્યારે જ ડાયરો વિખાય. અને વળી પાછા ગોઠવાય ને એ કસુંબીના રંગ હતી. એ કસુંબીના રંગની હારે જ એની પૂર્ણાહુતિ થાય. અને આ રીતની શિસ્ત હતી. અને બીજી એની વિશેષતા એ હતી કે ઘણા નવોદિત કલાકારોને એને સ્ટેજ સુધી પહોંચાડ્યા. અને સ્ટેજ સુધી પહોંચાડી અને પછી એની રીતે તૈયાર થતા ગયા. આવું એક જીવન. અને એ આ જન્માષ્ટમી આય જીવનનો અંત એવો, મીઠા બોલા માનવી આ જગ છોડી જશે, કાગા એની કહાણી ઘરો ઘર મંડાશે.